નગરપાલિકા વાપી નગરપાલિકાને અપગ્રેડ કરી સરકાર મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો છે અને આજુબાજુના 11 ગામોનો પણ એમાં સમાવેશ થયો છે। અમે રેગ્યુલરલી આજથી આવવાનું અહીંયા સ્ટાર્ટ કર્યું છે અને અમારું પ્રયાસ જે અમે થોડી બેસિક બધા ટીમ સાથે બેસીને ચર્ચા કરી છે, અમારું મેજર 2 પ્રયાસ રહેશે। જે મ્યુનિસિપાલિટીનો ઓરિજિનલ એરિયા હતો એમાં બેસિક સર્વિસીસ જે મળતી હતી એ રીતે ચાલતી રહી અને એમાં ઉત્તરોત્તર સુધારો થાય એવો અમે પ્રયાસ કરીશું। અને ખાસ કરીને જે 11 ગામોનો સમાવેશ થયું છે એ પહેલાં જિલ્લા પંચાયતની અંડરમાં આવતી હતી, પંચાયત ડિપાર્ટમેન્ટની અંદર હતા, ત્યાં તલાટી હતા, તેના સર્ટિફિકેશન્સ કે બેસિક ફેસિલિટીઝ ગ્રામ પંચાયતના ઇલેક્ટેડ સરપંચને તલાટી થ્રુ આપવામાં આવતી હતી। એમાં પબ્લિકને હવે કોઈ તકલીફ નહીં પડે એના જે અત્યારે પણ એને ગ્રામ પંચાયતથી દાખલા મળતા હતા એ રીતે નગરપાલિકા થ્રુ મહાનગરપાલિકા થ્રુ એને મળતા રહે એવો મારો પ્રયાસ રહેશે। ઓલરેડી અમે દરેક ગામમાં જે પંચાયત ઓફિસ હતું જે હવે મનપાના અંડરમાં આવી ગયું છે ત્યાં ઓપન રાખ્યું છે એને ત્યાં અમારો એક સ્ટાફ ડેલી બેસે છે સવારથી સાંજ। પબ્લિકની જેટલી પણ અરજીઓ હશે ત્યાં લેવામાં આવશે અને જે મનપાના ઓથોરાઇઝ્ડ પાવર છે સબ રજિસ્ટ્રાર થ્રુ એ પણ સર્ટિફિકેટ્સ એને ત્યાંથી તાત્કાલિક 1 કે 2 દિવસમાં આપવામાં આવશે। 11 મારા પાસે કોઈ ગામમાં વિરોધનો સમાચાર તો નથી આવ્યો। અમારી રિસેન્ટલી 11 ગામોના સરપંચ સાથે પણ મિટિંગ થઈ છે, જે માજી સરપંચ હતા એના અમુક પ્રશ્નો પબ્લિકના જ હતા, એની લાગણી બિલકુલ વાજિબ હતી। એના પ્રશ્નો મેઇનલી એ હતા ને કન્ફ્યુઝન હતા કે જ્યારે મનપા આવશે ત્યારે પબ્લિકને દાખલા મળવાના હશે, જે પબ્લિકના ઓલરેડી કામોની અરજી આવી ગઈ છે એનું શું થશે એનો અમે એની સાથે ચર્ચા કરીને પ્રોસેસ બનાવ્યું છે। બીજું એનું એ હતું કે અમુક કામો જે થઈ ગયા છે એના ચૂકવણી બાકી હશે એ પણ મનપા દ્વારા કરવામાં આવશે। જે પણ ફ્યુચરમાં ટેક્સમાં હાલમાં કોઈ ફેરફાર થવાનો નથી।